ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। प्रज्ञानां शुप्रतानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान्तविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् सीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरहुं मायया भोजयन्नः माया सन्ध्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदितविषयान् प्राश्य भोगान्तविष्ठान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषासु न सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगणम् आत्मसौ न स्तुरीयः। 38वां श्लोक। ग्रहो न तत्र नोत्सर्गः चिन्ता यत्र न विद्यते आत्मसंस्थं तदा ज्ञानम् अजाति समतां गतम् अस्पर्शयोगो वै नाम दुर्दर्शः सर्वयोगिभिः योगिनो बिभ्यति ह्यस्मात् अभये भयदर्शिनः। તો બતાવ્યું આપણને કે આત્મતત્વ એ કેવું છે તો કે ગ્રહ ન તત્ર ન ગ્રહ ન ઉત્સર્ગ ત્યાં કંઈ ગ્રહણ પણ કરવાનું નથી અર્થાત આત્માને ગ્રહણ કરવાની જરૂર નથી અને એના માટે થઈ અને કશી વસ્તુનો ત્યાગ કરવાની પણ જરૂર નથી. ટૂંકમાં કંઈ પણ કરવાથી આત્મા નથી પ્રાપ્ત થતો એ પ્રાપ્ત જ હોવાને કારણે આ બધી ક્રિયાઓની ત્યાં કોઈ જરૂર નથી. કોઈ પ્રકારની ચિંતા નથી એટલે મનના
વ્યાપારની પણ ત્યાં આવશ્યકતા નથી. મનની કોઈક વ્યાપાર ચાલતો હોય, કોઈક વૃત્તિ હોય અને એને જાળવી રાખવી પડે તો જ આત્મજ્ઞાન થયું કહેવાય, અથવા તો જ આત્મામાં સ્થિતિ છે, તો જ આત્મા છે એવું જરૂરી છે નહીં. એ અર્થમાં કહ્યું કે ત્યાં કોઈ ચિંતા પણ છે નહીં. આત્મસંસ્થમ તદા જ્ઞાનમ અજાતિ સમતામ ગતમ. ત્યારે શું થાય છે? મન શું થાય છે? આત્મસંસ્થમ તદા જ્ઞાન. ત્યારે મન એટલે શું? જ્ઞાનમ એટલે શું? આત્મસંસ્થમ તદા જ્ઞાનમ. આવું જ્યારે સમજ હોય ત્યારે મન શું થાય? જ્ઞાનમનો અર્થ ત્યાં શું કર્યો? મન. જે મનમાં જ્ઞાન છે, આત્મસંસ્થમ તદા જ્ઞાનમ, એ જ્ઞાનનો અર્થ ત્યાં શું કરે છે? મન એવો અર્થ કરે છે. કેવું મન? જેમાં જ્ઞાન રહેલું છે. એનલાઇટન્ડ માઇન્ડ, જે જાણનારું છે એવું મન. શું થઈ જાય? મન પછી પોતાના ત્યાં પોતાની જાતને પકડી રાખવાની જરૂર નથી સમજ. એ આત્મામાં ઓગળી જાય, જાણે કે એ પોતાની જાતને નિવૃત્ત કરે છે. ત્યારે શું થાય? કારણ કે હવે એવી બી જરૂર નથી કે અમુક વૃત્તિ જ હોવી જોઈએ. હું બ્રહ્મ છું કે હું સચ્ચિદાનંદ છું એવું મનમાં જાળવી રાખવાની હવે આવશ્યકતા છે નહીં. એટલું દ્રઢતાથી આ વસ્તુ સમજાઈ ગઈ. એટલે મન આત્મામાં જઈને નિવૃત્ત થઈ જાય. બસ જ્યારે મનમાં કોઈ વૃત્તિનો પ્રવાહ ના હોય ત્યારે એને આત્મા જ કહેવાય. અજાતિ સમતા ગતમ. ત્યારે શું પ્રાપ્ત થાય છે? તો કે જન્મ રહિત, જ્યાં કોઈ જન્મ નથી, કોઈ ક્રિયા નથી, એ વસ્તુને પ્રાપ્ત કરે. સમતા, સંપૂર્ણ સમતા, કોઈ પણ પ્રચાર નથી. બીજું કે અધ્યારોપને કારણે અધિષ્ઠાનને કંઈ થાય જ નહીં. પણ હવે તો એનું મન અધ્યારોપ કરતું બી બંધ થઈ ગયું છે. કોઈ પણ પ્રકારના અસત્ય ઉપર હવે અધ્યારોપ કરતું નથી. આ ઈશ્વર સૃષ્ટિ જે છે એ છે, પણ એમાં વધારે એ પોતાના અજ્ઞાનને કારણે હું, મારું, સારું, ખરાબ, માન, અપમાન, આવા બધા અધ્યારોપ એ જીવના છે. ઈશ્વર માટે તો ઈશ્વરનો અધ્યારોપ એટલે કઈ પ્રકારનો છે? બધું પોતાનું સર્જન છે. આ સમગ્ર સર્જન ઈશ્વરનો છે. એ રીતે એને જુએ છે. ટૂંકમાં હવે સંપૂર્ણપણે જ્યારે જગતને સાથેનો વ્યવહાર ચાલે છે, વ્યુત્થાનના સમય, એવું કે વ્યુત્થાન સમય એટલે જ્યારે પોતાની સાથે ન હોય, જગત જોડે વ્યવહાર કરતો હોય ત્યારે એ પોતે જ છે, બીજું કંઈ અલગ છે જ નહીં. પણ ત્યારે એને કોઈ પ્રકારનો અવરોધ નથી. એની દ્રષ્ટિમાં આત્મા સિવાય કે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે પણ એવું વ્યવહાર થતો હોય ત્યારે પણ શું છે? સમત, પૂર્ણ સમત, સમતામ ગતમ. ત્યારે એનું મન સમત્વમાં જ છે. આ એનું જ્ઞાન છે. આ જ્ઞાનની વાત કરી. પછી એની સાથે વિષય સમાપ્ત થયો. કયો વિષય સમાપ્ત થયો? તો કે જેનો ચર્ચા શરૂ કરી હતી એ વિષય જ્યાં બ્રહ્મમાં કોઈ જન્મ જ નથી એ વિષયનો પ્રારંભ, અને એ તર્કથી બતાવવું એ શરૂ કર્યું હતું. અને એ જ્ઞાન ન હોય તો બુદ્ધિની કૃપણતા કહેવાય. એ પણ એમણે બતાવી દીધું. હવે મુખ્ય વિષય પૂરો થયો. હવે બીજી જે સલાહો આપવાની છે એ વસ્તુ હવે કહી રહ્યા છે. એટલે હવે બીજી નાની મોટી ઘણી બધી વસ્તુ કહેવાની છે. ખીલ બચેલી વસ્તુઓ જે છે એ હવે આપણને 39મા શ્લોકથી કહ્યું. શું કહ્યું? અસ્પર્શ યોગો વૈ નામ દુર્દર્શ સર્વયોગી યોગીભિ. શું કહે છે કે આ અસ્પર્શ નામનો યોગ કોના માટે? દુર્દર્શ. દુર્દર્શ બહુ દુઃખેથી સમજી શકાય, દુઃખેથી પ્રાપ્ત કરી શકાય. કોના માટે? સર્વયોગીભિ અસ્પર્શ યોગો વૈ નામ દુર્દર્શ. યોગીઓ વડે, યોગીઓ એટલે અહીંયા કોણ? જે દ્વૈતમાં માને છે, જે એવું માને છે કે જીવનનો ધ્યેય આપણે પ્રાપ્ત કરવાનું છે. અત્યારે આપણે છીએ નહીં, આત્માથી અલગ બધું ઘણું છે, ધ્યેય મારાથી અલગ છે, આવું માનીને ચાલનારા એને અહીંયા યોગી કહ્યા.
જે પણ આવા માનતા હોય ને બધા પછી બધા પ્રયત્નો બહુ કરતા હોય, પણ એ બધા પ્રયત્નો એના નિષ્ફળ થયા. નિષ્ફળ કઈ દ્રષ્ટિએ કે એ અહીં ના પહોંચે. તેમાં ના પહોંચે અસ્પર્શ યોગ. અસ્પર્શ યોગ એમના માટે બહુ અઘરો થઈ છે. અસ્પર્શ યોગ નામનો કોઈ યોગ નથી. અસ્પર્શ યોગ એટલે શું કે જ્યાં કોઈ સંબંધ નથી એવું જ્ઞાન. આત્મા જે બધા સંબંધોથી, સંપર્કથી, બધા જ અધ્યારોપથી રહિત છે, એને અહીં અસ્પર્શ કરે. પાપ એને નથી, પુણ્ય કર્મ જ નથી, કોઈ વર્ણ નથી, કોઈ આશ્રમ નથી. હવે આને સમજવું એ પેલામાં જે બહુ દ્રઢ થઈ ગયા છે, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય, આ ભણેલા વગરના કહેવાય, આ સંસ્કારી કહેવાય, આ આવા કહેવાય, આ કાળિયા કહેવાય, આ ધોળા, આવા ટૂંકમાં આ બધી ગ્રંથિઓ છે. હું બ્રાહ્મણ છું એ બી મોટી ગ્રંથિ થઈ જાય. આમાં આને જે સત્યતા આપે છે, અને સત્યતા આપવી, એના માટે આ આત્મા જે કેવો છે, કોઈ સંબંધ જ નથી. અસંગો હિ અયમ પુરુષ, સંપૂર્ણપણે અસંગ, નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ. એ બહુ મુશ્કેલ છે, કારણ કે એ શેમાં દ્રઢ છે? સંબંધોમાં. એ શેમાં દ્રઢ છે? ખ્યાલોમાં. હું એટલે અહીંયા કહ્યું આનંદગીરીજીએ, વર્ણાશ્રમાદિ ધર્મેણ પાપાદિ મલેન ચ સ્પર્શ ન ભવતિ. આત્મામાં વર્ણનો કોઈ સ્પર્શ નથી, આશ્રમનો કોઈ સ્પર્શ નથી. આત્મા તો બાળક કઈ નથી, આત્મા યુવાન નથી, આત્મા વૃદ્ધ નથી, આવું કઈ નથી. આત્માને કોઈ જાતિ નથી, કોઈ વય નથી, કોઈ ઉંમર નથી, કશું જ નથી. અને આપણે એવું માનીએ કે હું આમ છું, હું આમ છું, હું આમ છું, તો એ શું થઈ ગયું? એને કારણે આપણું વર્તન એ પ્રકારનું હોય, સમજ એ પ્રકારની, વર્તન કદાચ પણ અંદરથી એવી દ્રઢ સમજ, ના મારે ત્યાં ના જવાય, પેલા સાથે ન બોલાય, આમ ના થાય, ફલાણું ના થાય. એક વખત એવો પ્રસંગ જન્મ્યો કે દધ્યંગ આસરવણ ઋષિ જે છે એમની પાસે ઇન્દ્ર જ્ઞાન લેવા જાય છે. તો પહેલા તો અમને આપવું જ નહોતું. દધ્યંગ આસરવણ જાણતા હતા કે આને પણ પેલા બળજબરીથી માંગ્યું, બાંધી દીધા એટલે એમને આપવું જ પડે, એને તો મસ્તક કાપી નાખીશ. એટલે અમને જ્ઞાન આપવું પડ્યું દધ્યંગ આસરવણ ઋષિએ. તો ઋષિ આપતા આપતા એ તો જે છે સત્ય એ કહે છે કે આ જ્ઞાન તો એવું છે ને કે એમાં તો આ ઇન્દ્રનું પદ એ પણ શું છે, કૂતરા સમાન છે. આવું કહી દીધું એમણે, આવું કહી દીધું. બોલ, આ લોકો કોઈ સંકોચ ના હોય ને, જેવું હોય એવું કે ટૂંકમાં એ કોઈ આવું કુત્તે કે સમાન છે એવું જ કહી દીધું. એ ઇન્દ્ર કા પદ ભી કુત્તે કે સમાન છે અભિભાષામાં, સંસ્કૃતમાં. એટલે પેલા થોડી વાર પછી હવે બંધ કરી દો, વધારે આગળ ના બોલશો, હું તો મસ્તક કાપી નાખીશ. આ તો બધા રાજા ને, એટલે આવી અમને ધમકી આપે છે. અમને કોઈ ધમકીનો સ્પર્શ નથી, પણ તરત જ એક બાજુ બ્રહ્મ જ્ઞાન પીરસાઈ રહ્યું છે, ત્યારે પણ પેલો ખ્યાલ કયો? ઇન્દ્રનું પદ, એનું સ્ટેટસ એ જતું નથી. એટલે ઊંચું નીચું, એટલા માટે ઇન્દ્રના પદ માટેની એને કેટલી બધી મહત્વાકાંક્ષા છે. કોઈ ક્યાંક તપશ્ચર્યા કરે કે બધું કરે કે ઇન્દ્રને ભય વ્યાપી જાય કે જતું રહેશે તો. આવું જે માનતા હોય એમના માટે આને શું કહેવાય? આ બધો સ્પર્શ કહેવાય. આ બધો સ્પર્શ છે. આમાંથી મુક્ત ના, એને પછી હું બ્રહ્મ છું, જેને કોઈ જાતિ જ નથી, જેનું કોઈ સ્ટેટસ નથી, કશું જ નથી, અને બધું જ છે. એક બાજુ બધું અને બીજી બાજુ કશું જ નહીં. આવું જે તત્વ છે સમજવું મુશ્કેલ. પેલામાંથી નીકળી ના શકાય, કારણ કે અહંકારને, પોતાની જે બધી માન્યતાઓ છે એને વળગીને બેઠા છે. એટલે એ જતું રહેશે. ધારો કે તું ત્યાં એનો રહ્યો નહીં. જો હું ઇન્દ્ર ના રહે, બ્રાહ્મણ ના રહે, પ્રાઇમ મિનિસ્ટર આ જ્ઞાન થઈ જાય પછી તો શું? આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ, એ કોઈ ફલાણી વ્યક્તિ નથી. તો પછી આપણું બધું જતું રહે. પછી તમે બધામાં છો,
કીડીમાંય છો, ઘાસના તણખિયામાંય છો, પછી તમે એવું ન કહી આવું માનવું કે હું અહીં જ છું, આ મોટા શરીરમાં, આ ટેલેન્ટેડ શરીરમાં, આ ટેલેન્ટેડ બુદ્ધિ, એમાં જ હું છું અને બીજે નહીં. આ તો અવિવેક થયો, આ તો અજ્ઞાન થયું. એટલે આ તો ત્યાગ આ જ છે ને, આ ત્યાગ કરવાનો છે અહંકારનો, અહંકારના બધા મિથ્યા ખ્યાલનો. અહંકાર જ ખ્યાલની પૂંજી છે. અહંકાર એટલે જ આ બધું. એટલે કે વિદ્યતે હૃદય ગ્રંથિ, બધી ગ્રંથિઓ ભેદાઈ જાય. પણ એ ભેદાઈ જશે તો હું ક્યાંય રહીશ નહીં, એ ડર લાગે, ડર લાગે છે. જો આ ભય છે, ક્યાંય નહીં રહીએ તો પછી શું થશે? આપણે આ છોડી દઈશું તો પછી આપણને કોઈ બોલાવશે નહીં. એક વખત આપણા હાથમાંથી સ્ટેટસ સત્તા ગઈ તો પછી કોઈ ગાંઠશે નહીં, કોઈ જોશે નહીં, કોઈ માન નહીં આપે, કોઈ આમ નહીં કરે. એટલે આપણે બધું પકડી રાખવું પડે. આ બધી હિંમત ધીમે ધીમે પહેલેથી છોડવું નહીં. જ્યાં સુધી જરૂર હોય, જ્યાં સુધી એક જરૂરિયાત હોય ત્યાં સુધી વસ્તુ છોડવી નહીં. પણ ક્રમશઃ ધીમે ધીમે સમજવું કે આપણે કોનો આશ્રય લઈને બેઠા. આ સ્પર્શનો આશ્રય છે. કેનો આશ્રય છે? સ્પર્શ. સ્પર્શ એટલે કશીક વસ્તુના આધારે આપણે બેઠા છે. એટલે કે છે યોગીનો બિભ્યતિ યસ્માન. આ યોગી લોકો આનાથી ડરે છે. દુર્દર્શ, એમના માટે આ બહુ કઠિન છે. એમના માટે આ સમજવું બહુ કઠિન છે. કોના માટે સમજવું? દુઃખે ન દૃશ્યતે, બહુ તકલીફ પડે. કોને? વેદાંત વિહિત વિજ્ઞાન રહિતૈ. વેદાંતનું જ્યાં જ્ઞાન નથી. વેદાંતનું જ્ઞાન એટલે શું? અદ્વૈત. અદ્વૈત એટલે કમ્પ્લીટ અદ્વૈત. આત્માથી અતિરિક્ત, આત્મા સિવાય કંઈ છે જ નહીં. હવે આમાં ક્યાં ફલાણી વ્યક્તિ આવી, કે ફલાણું દેશ આવ્યો, કે ફલાણી સ્ટેટ, આ કશું આવતું જ નથી. એક વખત એક મોટા મંડલેશ્વર હતા, સંન્યાસી મંડલેશ્વર. એમને કહ્યું કે અહીંયા બધા જમવા ભંડારો હતો, તો કે નહીં, એમાં બધા જાતના સાધુઓ, બધાને પ્રવેશ હતો. तो कि नहीं, वो सब ब्राह्मण लोग हैं ना, वो सन्यासी, उनके साथ हमको बिठाओ, नहीं तो ठीक रहेगा. तो પછી સંન્યાસી ન થયો તમે. એટલે એવું એક તો પછી હજી સારું ખરાબ છે, અમે કઈ અમારું કઈ રહ્યું જ નહીં એવું. આ તો અંદરથી સમજવાનું. બહારથી તમે શું કરો છો નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ અંદરની કઈ સમજ છે. કે તમને બધું બહુ બચાવવું પડે, બહુ સંભાળ રાખવી પડે, બહુ બધું ધ્યાન રાખવું પડે. આ બધા આંતરિક ભય, અજ્ઞાનને કારણે કશીક વસ્તુને આપણે પકડીને બેઠા હોઈએ, એને કારણે બહુ ભય હોય છે, બહુ ભય વ્યાપી છે. એટલે કે કોને છે? યોગીઓ. એટલે કોઈ સર્વ યોગી ભી એટલે શું? યોગીઓનો અર્થ અહીં શું કર્યો? જે કેવા યોગીઓ? આત્મ સત્ય અનુબોધાય બોધ આયાસ લભ્ય. જેને યોગી ભી એટલે આવા યોગીઓ વડે આ સરળમાં સરળ વસ્તુ બહુ પરિશ્રમ માંગે. એના માટે શ્રવણય પરિશ્રમ થઈ જાય, મનને પરિશ્રમ થઈ જાય, નિધિ ધ્યાન તો બહુ દૂરની વાત નહીં. જે શુદ્ધ અંતઃકરણ ધરાવે છે, શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે, એ સાંભળે એની ધીમે ધીમે એની બુદ્ધિ ખીલતી જાય, આ વસ્તુ સમજ પડતી જાય અને સ્વીકારી શકે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. હું બ્રહ્મ છું એ સ્વીકારી શકે. અને એ ક્યારે સ્વીકારી શકે? એને પેલું બધું છોડતા વાર નથી લાગતી. એને પેલી બધી ગ્રંથિઓની પકડ એટલી બધી ટાઈટ નથી, એટલે ફટાક કરતો છોડી શકે. એક તો શાસ્ત્રમાં પ્રમાણમાં પૂર્ણ શ્રદ્ધા છે, એટલે પણ એનું મન કે ના હું કેવી રીતે હોઈ શકું, ના નહીં પહોંચાય, ના ઈશ્વરને હું કેવી રીતે કહેવાય, આવો કોઈ ડર નથી. એટલે કે છે ને એવું કે ઈશ્વરને આત્માના લેવલે ઉતારી લાવો, એ તો શું છે? ઈશ્વરનું અપમાન, બ્લાસ્ફેમી. એવું કે ઈશ્વરને તમારે આત્માના લેવલે લઈ આવો છો,
તત્વમસી એટલે શું? તે તું છે, એટલે કે ઈશ્વર, એ તત્વ તું છે. એનો શું અર્થ થયો? તમે ઈશ્વરને એક નાના તુચ્છ લેવલે લઈ આવ્યા. એવું કેવી રીતે થાય? આ મોટું અવરોધ થઈ જાય. અરે આ ઈશ્વરનો તિરસ્કાર નથી, એને નીચે પાડવાની વાત નથી, પણ આત્મા ને એની જે મહત્તા છે, એનું જે સત્ય છે એ બતાવવાની વાત છે. આત્માને ઊંચું લાવવાની વાત છે. અને આત્મા એક જ છે. એમાં ઈશ્વર અને આત્મા એવું અલગ વસ્તુ નથી. તત્વ એ જ છે. એમાં જીવ, જગત, ઈશ્વર આવા ભાગલા પણ નથી. જુદા જુદા નાના નાના ભાગલાઓની તો વાત જ જવા દો. પણ આ સમજ પડે જ નહીં, આ દ્રઢ ન થાય, જીવનમાં આ સત્ય ન બને. આ સત્ય ન બને એટલે અહીં તો ઊંચામાં અહીં તો આ વાતો છે. કારિકામાં, માંડુક્યમાં તો આ એક્સ્ટ્રીમ કહો કે જે આ સત્ય છે એની જ વાતો છે. એટલે આમાં બધા ખરી પડે, આમાં બધા ખરી પડે. અથવા તો આપણને એક ચેલેન્જ આપે છે કે અહીં પહોંચવાનું છે, આ સમજવાનું છે. સી ઉત્તમ સત્ય. ઉત્તમ સત્ય કયું છે? કે જ્યાં કોઈ ભેદ જ નથી, કોઈ પ્રકારનો ભેદ નથી. બોલો, આ ઉત્તમ સત્ય, ઉત્તમ દૃષ્ટિ. આનાથી જરાય ઓછું એટલે મંદ મધ્યમ, અને એનાથી ઓછું હીન દૃષ્ટિ. હીન એવું પણ એને યોગીઓ બને છે, કર્મનિષ્ઠ છે. કર્મનિષ્ઠ એટલે કર્મયોગીઓ પણ જે જીવનના ધ્યેયને બહાર જ શોધતા ફરે. બહિર્મુખ પ્રવૃત્તિ, બહિર્મુખ અભિગમ જ હોય. બહિર્મુખતા બહુ જ. આપણે જે ઈચ્છીએ છીએ બહાર છે, અને એના માટે કામ કરી જાણે, જપ તપ પણ કરી જાણે, એ બધું કરી જાણે, પણ આ બધાના પરિણામ રૂપે જે ફળ મળવું જોઈએ, કયું? અદ્વૈતની સમજ, એ નથી મળતું. કારણ કે આ બધા સાથે પેલું તો જાળવી જ રાખ્યું છે, કયું? દ્વૈત. એ તો જળવાય જ, એના ઉપર કોઈ ઘા નથી પડતો. દ્વૈત ચાલુ જ છે, હું અલગ છું, અને ઈશ્વરને મેળવવા માટે મારે બહુ પ્રયત્ન કરવો પડે, અને પછી અનુષ્ઠાન કરે, પછી તપશ્ચર્યા કરે, પછી બધું કરે. પણ જે અલગ જ નથી એને કેવી રીતે મેળવી શકો? જે અલગ હોય, એને આપણાથી દૂર હોય, એને ચાલીને અંતર કાપીએ, સિદ્ધિઓ કશું બી કરી, પ્રયત્નથી લભ્ય બનાવીએ. પણ જે અલગ નથી એને કેવી રીતે લાવવું? સી અન્ડરસ્ટેન્ડ, પાયામાં જ ભૂલ છે. જે અલગ નથી, જે તારું પોતાનું સ્વરૂપ છે, એને તું પ્રયત્નથી કેવી રીતે બહાર મેળવી શકે? પણ એ સમજ ના પડે, એ સમજ જ ના. આ મોટો અવરોધ છે બુદ્ધિનો. આ જ મોટી ગ્રંથિ છે. એટલા માટે આ કેવું બની જાય? દુર્દર્શ દુઃખે ને બહુ દુઃખ પડે એને. અહંકાર એનું બહુ જલ્દી ખવાય, એને બહુ દુઃખ પડે, કારણ કે અહંકારને જાળવી રાખે. બ્રહ્મ હું છું ત્યાં કોઈ જાળવવાનું નથી, ત્યાં કશું પકડવાનું નથી, ત્યાં કોઈ છું, હવે શું કરવાનું? કશું નહીં, બસ મજા કરો. સ્વામીજી મહારાજ કહે છે હું બ્રહ્મ છું, એ જાણીને એક આનંદ થવો જોઈએ કે છું જ. પણ બ્રહ્મ છું એ મોટી વસ્તુ છે. બ્રહ્મ હું છું એટલે બધું હું છું, પહેલું સત્ય. અને એનાથી ઊંચું સત્ય કયું? બધું મિથ્યા છે, કંઈ બન્યું જ નથી, અજાતિ, ક્યાંય કશું બનેલું જ નથી. આ તો માત્ર એક ભ્રમ છે, આ તો માત્ર એક આભાસ છે. પણ પહેલા આ આભાસમાં હું છું, ફર્સ્ટ લેવલ ઓફ સત્ય. પછી એનાથી ઊંચું સત્ય કયું છે? કે આ છે જ નહીં. બીજા તો જવા તો, પણ પહેલું સત્ય અહંકાર જ પકડી રાખે છે. ભેદ, એટલા માટે રમણ મહર્ષિજીએ કહ્યું ભેદ ભાવના સોહમિત્ય સૌ અભિધા ભાવના પાવની મતા. ભેદ ભાવના કરતા, ભેદ ભાવના એટલે કેવી ભાવના? હું ને તું અલગ છે,
હું ને ઈશ્વર અલગ છે, અલગ 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 અલગ, જુદી જુદી આઈડેન્ટિટીઓ, જુદા જુદા અહંકાર, જુદું 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 જુદું. અરે ત્યાં સુધી કે ઈશ્વરે જુદો નથી ચલાવી લેતા અદ્વૈત વાળા તો. અભેદા ભાવના પાવની મતા, જો અભેદા ભાવના એ કેવી છે? પવિત્ર કરનારી છે, એમાં કઈ ગુમાવવાનું નથી. એ જ ઉત્તમ સત્ય. પવિત્રાણામ પવિત્રમ જો મંગલાનાં ચ મંગલમ. આ છે મંગળમાં મંગળ. આ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ માટે આપણે ઉઠવું પડે. આપણે ભેદમાં છીએ, એમાંથી અભેદમાં કૂદકો મારવો પડે. ભેદથી ભેદનો નાશ નહીં થાય. ભેદનો નાશ માત્ર અભેદ દ્રષ્ટિથી જ જશે. અભેદ દ્રષ્ટિથી જ જશે, બાકી કશાથી નહીં જાય. સંસારના એકેય દુઃખ કશું કરવાથી નથી જવાનું, બીકોઝ ઇટ ઇઝ નોટ ધેર. છે જ નહીં પ્રશ્ન, એકમાત્ર સમત્વ જ છે. આ વસ્તુ છે એટલે બુદ્ધિમાં એક ટ્યુબ આ લાઈટ થાય અને આપણે પેલી હડસેલી દઈએ. કઈ દ્રષ્ટિ? ભેદની દ્રષ્ટિ હડસેલી, સ્વીકારીએ જ નહીં. વી સ્ટાર્ટ ફ્રોમ વોટ? અદ્વૈત. જો આમાં તો આનો જ અભ્યાસ કરાવડાવે છે, નહીતર પેલું બહુ મુશ્કેલ છે, કોઈ જન્મમાં પાર ન આવે. ઈશ્વર કૃપા કરે અને કે ભાઈ તું જ છે, પછી કે ના હું હોવે જ નહીં, હોવો જ નહીં, હું તો આપનો સેવક બની રહું, હું તો સેવક બનવા જ માંગુ છું, હું તમને જોવા માંગુ છું. એની ના નથી, જુઓ મને, પણ તું જાણ કે તું જોવે છે એ હું છું, તારું પોતાનું સ્વરૂપ છે. એટલે ભગવાને કહ્યું મને બધા પ્રિય છે, પણ જ્ઞાની મને વધારે પ્રિય. જ્ઞાની કેવો? જ્ઞાની જે માને છે કે હું એનો આત્મા છું અને મારો આત્મા એ છે, એ મને બહુ પ્રિય છે. તે ભાઈ એવું ના માનવું કે ભગવાન આની જ વાત કરે છે. અદ્વૈતનું જ એમને પ્રિય છે. બધા સાધન છે, ભક્તિ એનું સાધન જ છે. એટલે પણ આ વાત થાય તો પેલા ડરી જાય કે ના, યોગીનો જ્યાં ડરનું કારણ નથી, યોગીનો વિદ્યતિ યસ્માત, જેમાં ડરનું કારણ જ નથી. અદ્વૈતમાં શું ડર? પણ ડર લાગે ના હું અહમ મરી જશે તો, મારું બધું જતું રહેશે તો, એવો ડર રહે. આપણે બધું છોડી અર્જુનને ડર લાગ્યો કે તમે આ બધી વાતો કરો છો સમત્વની, એ મને પ્રાપ્ત ન થયું, સમજ ન પડી અને મેં કર્મય છોડી દીધા, ત્યાં સુધી પહોંચી ન શકું તો મારું થાય શું? હું તો પેલા મારા સ્થિતિ તો પેલા વાદળની જેવી થાય જે પોતાના જૂથમાંથી છૂટું પડી ગયું, બીજા જૂથમાં જોડાઈ શકતું નથી, અને હવે પવન જે આકાશમાં વાય છે એમાં હું તો આવડું હોય એનું તો આમાં ક્યાંય છિન્ન ભિન્ન થઈ જશે. કચ્છિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમીવ નશ્યતિ. શું થશે? ભય રહેવાનો જ. આવો ભય આપણે છોડી દઈશું, ભગવાનનું નામ છોડી દઈશું તો શું થશે? જપ છોડી દઈશું તો શું થશે? છોડવાનું હું કહેતી નથી કે કારિકાકાર પણ નથી કહેતી, પણ જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આ સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. હે ઈશ્વર, જેનું નમઃ એટલે શું? અહંકાર નથી, તું એકલો જ છે. નમઃનો અર્થ એ થાય આપણે સરેન્ડર કહીએ છીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું મને મારું શરણ લે. શરણ લે એટલે શું? ત્યાં વ્રજ એનો અર્થ છે કઈ રીતે કરવાનું? જ્ઞાનના અર્થમાં છે. ગતિ, ત્યાં ગતિનો એક અર્થ થાય છે જ્ઞાન. તો જ્ઞાન એટલે કેવું જ્ઞાન? સર્વ ધર્માન, સર્વ કર્માણી, સર્વ ગ્રંથિઓ બધું છોડ. મામેકમ શરણમ વ્રજ. મારા એકલાનું શરણ લે. લેવા જેવું શરણ કયું છે? આત્મતત્વ. એમાં શરણ લે કે હું આ છું.
આ તારું સત્ય છે, એને પકડ. એ જ મોક્ષ છે. જેવું એ પકડ્યું અને જેવું એમાં દ્રઢતા પ્રાપ્ત થઈ કે મોક્ષ, બીજો મોક્ષ છે શું? જીવનમાં અજ્ઞાન જ પાપ છે, ગ્રંથિઓ જ પાપ છે, એનાથી વધારે કોઈ પાપ જ નથી. એ જ પાપ છે. અને જેવી એ ગ્રંથિ ગઈ કે બધું મળી ગયું, કરવા જેવું બધું થઈ ગયું, શું બાકી જ નથી રહેતું? જેવું એ ગયું કે પહોંચી ગયા એટલે ક્યાં પહોંચી ગયા? હતા ત્યાં પહોંચી ગયા. આત્મજ્ઞાન આ વસ્તુ છે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. બધા કર્મો ક્યાં જઈને સમાપ્ત થઈ જાય? જ્ઞાન. એટલે કર્મ જ્યારે આપણામાં આવી બુદ્ધિ ઉત્પન્ન કરવામાં સફળ થાય ત્યારે સફળ થાય. બાકી બધું કરેલું નકામું. જો આ ફળ ના જન્મે, આ રિઝલ્ટ ન આવે, આપણી બુદ્ધિમાં આ સમજનો ઉદય ન થાય તો બધું હજી ફળ નથી મળ્યું. આ ફળ જોઈએ. જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાનમાં જઈને સમાપન, એની અવધિ ત્યાં આવે. એટલે એ કહે છે કે પણ આ ન સમજ પડવાને કારણે યોગી લોકો સતત ભયમાં, હઠયોગી, કર્મયોગી, આ ખબર ના હોય તો, જપયોગી, રાજયોગી, આપણે કેટલા યોગીઓ છે, કેટલા પંથો અને કેટલી પ્રકારની સાધના, બધી બરોબર છે. એની પાછળ આ સમજ ના હોય તો માત્ર પરિશ્રમ બની રહે. પરિશ્રમ બની રહે. એટલે કે છે અભય અસ્મિન ભયદર્શિ ભય નિમિત્ત આત્મનાશ દર્શનશીલા અવિવેકિનઃ. શું કહે છે? ભય નિમિત્ત આત્મનાશ દર્શન, આત્માનો નાશ થઈ જશે, આત્માનો નાશ થઈ જશે એવો ભય લાગે. અવિવેકિનઃ. એ આત્માનો નાશ તો શક્ય જ નથી, પણ તમે તમારી અણસમજમાં એનો નાશની કલ્પના કરો છો. બાકી કોઈ નાશ નામની વસ્તુ જ નથી. અવિનાશી તું તદ્વિદ્ધિ. ભગવાન કે અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. જે સમગ્ર જગત, જેના વડે જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, કણે કણ જેના વડે વ્યપાયેલું છે, વ્યપાયેલું એવું શબ્દ નથી પણ જેમાં સમગ્ર, જેમાં આમાં ઘડો રહેલો છે, જેમાં ઘડો રહેલો છે, આ તો દ્રષ્ટાંતમાં, એને તું અવિનાશી જાણ. અવિનાશી તું તદ્વિદ્ધિ. અર્જુનને ડર છે કે બધા મરી જશે, હું પાપી, હું ઘાતક અને લોકોનો નાશ થશે. એટલે ભગવાન કહે છે અવિનાશી તું તદ્વિદ્ધિ. કોણ મરવાનું છે? કોણ મરવાનું છે? કોણ મારવાનું છે? એ તો અવિનાશી છે, અવિકારી છે, અચ્યુત છે. કેવી રીતે એનો નાશ કરે? આવું માનવું એ જ ભયનું કારણ બને છે. આત્માના નાશનો ભય આ બધા ભયનું કારણ બને છે. હવે કેમ? તો હવે બીજી વાત, ઉત્તમ દ્રષ્ટિના અદ્વૈત દર્શનમ અદ્વૈત દ્રષ્ટિ ફલમ ચ મનોનિરોધમ ઉક્ત્વા મંદ દ્રષ્ટિના મનોનિરોધ અધીનમ આત્મદર્શનમ ઉપન્યસ્યતિ. શું કહે છે? ઉત્તમ દ્રષ્ટિનામ એટલે શું? પાંચમી કહે છે જન્માંતરીય કર્મ ઉપાસનતઃ શુદ્ધ એકાગ્ર મનસામ. શું કહે છે? કે અનેક જન્મોના પુણ્ય કર્મોને કારણે, એટલા માટે આપણે અંતઃકરણ શુદ્ધિ ઉપર બહુ ભાર મૂકીએ. એક વખત અંતઃકરણ શુદ્ધ થાય, સાત્વિક બને તો આ દ્રષ્ટિ જન્મે. એટલે સાત્વિક તો જન્મવું જોઈએ. અંતઃકરણ શુદ્ધ ના હોય, રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં હોય તો આ સમજ જન્મે જ નહીં. સાત્વિક હોય ને તો આને એક ચાન્સ છે. અંતઃકરણ શુદ્ધ હોય તો આ સમજ જન્મે. એટલે એના ઉપર આપણે ભાર તો મૂકીએ છીએ,
શું કહે છે? એટલે હવે શું કહે છે કે કોનામાં ઉત્તમ દ્રષ્ટિ છે અને જેનામાં આ ઉત્તમ દ્રષ્ટિ નથી એને એ શાંતિ માટે, સુખ માટે એને સતત કેવો પ્રયત્ન કરવો પડે? તો એને સતત કેવો પ્રયત્ન કરવો પડે? મનોનિગ્રહ, મનને સતત વશમાં રાખ. જે વશમાં આવી શકે એમ નથી. એ તો બહુ મોટો પ્રોજેક્ટ છે, એટલે કે વશમાં ન લાવવું એવું નથી, પણ અહીં ભાર છે ને બંને જરૂર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું. પણ અહીં છે ને, અહીં તો તાત્વિક ચર્ચા ચાલે છે. એટલે અહીં શું કહેવા માંગે છે કે મન મિથ્યા વસ્તુ છે, મન આત્માથી અલગ નથી. તું શું કરવાની એના ઉપર આનાથી આટલો ડરે છે? એટલે જુઓ કે છે 40મા શ્લોકમાં, મનસો નિગ્રહાયત્તમ અભયમ સર્વયોગિનામ દુઃખક્ષયઃ પ્રબોધશ્ચ દુઃખક્ષયઃ પ્રબોધશ્ચાપી અક્ષયા શાંતિરેવ ચ. શું કહે છે? હવે આપણને આ શ્લોકમાં કોની વાત કરે છે? જેની પાસે આ વેદાંતની દ્રષ્ટિનો અભાવ છે. યોગીઓની વાત ચાલે છે. એટલે કે છે મનસઃ નિગ્રહાયત્તમ અભયમ સર્વયોગિના. યોગીઓ માટે એને અભય ક્યારે હોય? જ્યારે મનનો નિગ્રહ કરે ત્યારે. મન રૂપી એ લોકો મનને આત્માથી અલગ માને અને એક સાચી વસ્તુ છે એવું માને. દ્વૈતમાં માને છે મન સાચું જ છે, આત્માથી અલગ અસ્તિત્વ ધરાવનારું છે, જે મારા માટે વિક્ષેપ જન્માવે છે, દુઃખનું કારણ છે, આવું માને છે. હવે આવું માનતા હોય ત્યારે શું થાય? આને બરોબર રાખો. આપણને જે વ્યક્તિ જંજાળતી હોય એના માટે આપણો કેવો પ્રયત્ન હોય? કેમ આને કાબુમાં રાખવો, અથવા તો કેમ દૂર કરવો, અથવા તો કેમ એને મિત્ર બનાવવો જેથી કરીને તકલીફ જ જાય. સતત એવો પ્રયત્ન રહે. એમાં યોગી લોકો માટે પણ મન સાચું અસ્તિત્વ ધરાવે છે અને આત્માથી અલગ છે, તકલીફ આપનારું છે, રંજાડનાર છે, વંટોળ જન્માવનાર છે. એ હોય ત્યાં સુધી આત્મા નથી એવું માનનારા છે. આત્માને ઢાંકી દેનારું છે. મનને શું માને છે? આત્માને ઢાંકી દેનાર, આત્માના અસ્તિત્વને અવરુદ્ધ કરનાર. મનમાં વૃત્તિઓ ચાલતી હોય, મનમાં ધસમસતો વૃત્તિઓનો પ્રવાહ ચાલતો હોય, મન બોલ 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 કરતું હોય, અર્થાત ધારો કે બોલતું ના હોય, થોડી ઘણી શાંતિ હોય તો પણ ત્યાં સુધી એ શાંત રહેવાનું, એ તો પાછું થોડી વાર પછી બોલવાનું જ છે. આ બધું છે એટલે આત્મા ઢંકાઈ ગયો. આત્માનો આનંદ વ્યક્ત નથી થતો એટલે એનો પ્રોજેક્ટ શું થાય? સતત મનને મનસઃ નિગ્રહાયત્તમ, મનને સતત નિગ્રહ કર્યા કરો. પકડી રાખ, ચોટલી પકડીને બેસો મનની. તો જ શું થાય? અભયમ સર્વયોગીના. યોગીઓ માટે તો જ અભય છે, તો જ એ બરોબર હોય, સુખમાં હોય. સતત ઓમ ઓમ ઓમ, ટૂંકમાં કંઈક કરવું પડે. જો કોન્સ્ટન્ટલી કંઈક કર્યા કરવું પડે તો જ, એટલે એ આખો દિવસ વ્યસ્ત જ હોય. પેલા બહાર વ્યસ્ત, આવું કે છે કે પહેલા જગતમાં ઘણા ડૂબ હતા વિષયોમાં, ત્યારે બહાર વ્યસ્ત, બધું મેળવવાનું છે એટલે બહાર વ્યસ્ત, સવારથી સાંજ વ્યસ્ત. માણસને ઉભા રહેવાનો એ ટાઈમ ના, અને પછી તેમાં વ્યસ્ત છે આ સમજ ના હોય તો અંદર વ્યસ્ત. તેમાં વ્યસ્ત મનનો નિગ્રહ. એટલે અહીં તો કેવી વાત કરે છે જુઓ, આપણે તો આપણી જ વાત કરે છે. આ તો અહીં આ પ્રકારની વાત છે કે તો અંદર વ્યસ્ત છે. બિચારો આમ ધ્યાન કરતો હોય, પણ શું ધ્યાન કરતો હોય? આ બધું કાઢો, આ વિચારો ના આવવા જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ. ભયથી પ્રેરાઈને આ કંઈક
મારું મન પાછું બગડી જશે તો, આમ થશે તો. એટલે જે સાધના કરતા હોય એ યોગ્ય છે, હું એમ નથી કહેતી, પણ આ સમજ હોવી જોઈએ. એનો અર્થ નથી કે આપણા મનને છૂટો દોર આપી દેવાનો, પણ અંતતો ગત્વા એ સમજ તો હોવી જોઈએ મન છે શું, એને ફેસ કરો સ્ક્વેરલી. આ છે શું? તું છે કોણ? પૂછ. મન તું છે શું? તો મન રફુચક્કર. રફુચક્કર અર્થાત એ કહે છે હું તો તું જ છું, હું તારા પગ ઉપર ઊભો છું, મારું કોઈ સ્વતંત્ર. આપણે ગળાથી માટી ગળાથી ડર્યા છે. માટી કોનાથી ડરે છે? આ ગળો છે ત્યાં સુધી મારો કોઈ ચાન્સ નથી. માટી શું કે છે? આ ગળો છે ત્યાં સુધી મારો કોઈ ચાન્સ નથી. પણ તું ગળાને પૂછ કે તું કોણ છો, આનાથી ભાગ નહીં. આ બીજો ગુરુ આવ્યો, આ ગુરુ આવ્યા, આને શું કે છે? તું કોનાથી બીવે છે? તું પૂછ કે તું કોણ છે. આ ઘડાને માટીને કહે છે, આ ગુરુ માટીને કહે છે કે તું જે ગળાથી બીવે છે એ પૂછ કે કોણ છે. ઇન્ક્વાયર. આ મન તું છે શું? તો શું થશે? મન ઇન્ક્વાયરી કરશે તો ઘડો રહેશે જ નહીં. ઘડો કે છે હું તો ચારે બાજુ માટી છું. ઘડો શું કે છે? હું માટીથી અલગ મારી કોઈ સત્તા નથી. માટી નથી તો હું નથી. ઘડો કે છે માટી નથી તો હું નથી. અને જ્યારે હું મારી જાતને ઘડો કહું છું ત્યારે પણ ઘડો ચીજ છે શું? ઘડાથી માટીથી અલગ ઘડો છે જ નહીં. અહીંયા બે વસ્તુ તો છે ને, એક જ છે. બે હોય તો ઘડો જુદો, માટી જુદી. પણ એ રીતે ઘડો માટીથી અલગ તો ચૂંકે ચા કરી શકે ને. તો પછી ઘડો છે ત્યારે તે કોણ છે? બા આને આપણે સત્ય મિથ્યા કહીએ છીએ. ઘડો મિથ્યા, જેનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, એ મિથ્યા. જે કોઈક બીજાના પગ ઉપર એ કરે છે એ મિથ્યા છે. જ્યારે માટી સત્ય છે. સેમ થિંગ. મનને પૂછીએ તો છે કોણ? અહમયમ કુતો ભવતી અહી પતતી. રમણ મહર્ષિ કે છે પૂછો કે આ અહંકાર છે શું? અહંકાર એટલે મન. વિત્તિ અહમ મન. મન એ અહંકાર છે, અહંકાર જ મન છે. એને પૂછો તો તું કોણ છે? અહીં પતતી. તો એ જતો રહેશે કે ના ના, આત્મા સિવાય આત્માને અહંકાર કહેતો હતો. જો બરોબર જેમ કહ્યું ને, પેલા બે, એક સિંહનું બચ્ચું, એની માં એને જન્મ આપીને મરી ગઈ. એટલે સિંહનું નાનું અવળું બચ્ચું. તો એ બધા ઘેટાઓ ત્યાં, ઘેટાઓનું પેલા બધા રબારી રહેતો હશે, કોણ રહેતું એ ખબર નથી. ઘેટા રાખવા વાળા કોણ? એ હતા પરવાર. એની સાથે મોટું થઈ ગયું. સિંહનું બચ્ચું કોની સાથે મોટું થઈ ગયું? પરવાર. અરે પેલા ઘેટાઓ સાથે. પછી એની જોડે ફરે, એના મિત્રો બધા એ જ ઘેટા ને એના બચ્ચાઓ. એની જોડે એવું થાય, જેવો સંગ રાખો ને એવું થાય. પછી એને જેવું બોલવે એવું બોલવા માંડે, બીવે દોડે, આવું બધું. તો એક દિવસ બધા બચ્ચાઓ ફ્રેન્ડ બહાર ગયા જંગલમાં. તો સિંહનું બચ્ચું એ ભેગું. પછી એકદમ જ એક મોટા સિંહની ત્રાડ સંભળાણી, ગર્જના. બધા ભાગ્યા. ઉપર પૂછડીએ બધા ઘેટાઓ ના બચ્ચા ને બધા ભાગ્યા. આ ભાગ્યું. એ કોણ ભાગ્યું? આ બચ્ચું ભાગ્યું. એટલે પેલાને જરા સિંહને જરા આશ્ચર્ય છે કે આ બીજા બધા મારાથી આ કોણ છે? એ ભાગે, બીજા બધા ડરે, એ તો સમજી શકાય એવી વસ્તુ. પણ આ શેનો ડરે છે? એટલે બરોબર ગયો એની પાછળ અને એને પકડ્યો. એટલે તું શેનો ભાગે છે મારાથી? એટલે પેલો તો એ મને માફ કરજો, પેલા બધા જેમ કરતા હતા ને એમ એવું બધું ચાલવા માંડ્યું. એટલે સિંહ સમજી ગયા, સિંહ મહારાજ સમજી ગયા. એને એક તળાવ પાસે લઈ ગયા અને તળાવમાં કે જો આવે. પછી કે છે ત્યાં જો શું દેખાય છે? તો કે મારું મોઢું દેખાય. પછી હવે આ બાજુ બીજું તારી બાજુ બંને પણ આમ
તળાવમાં મોઢું રાખીને બેઠા છે. એટલે કે આ બીજું શું છે? એટલે કે આ સિંહ સાહેબ આપનું મોઢું છે. તો કે કેવું છે? તો કે મારા જેવું જ છે. આવ્યું તમારું મોઢું આમ જોવે, આમ જોવે, આમ જોવે, આમ જોવે. તો સમાન છે. એટલે કે છે તું શેનાથી ડરે છે? તું ભાગી ગયો ગર્જના સાંભળીને મારી, પણ એ તો તું છો. તત્વમસી. ત્યાં તો દ્વૈત છે, પણ આ સમજવાની વસ્તુ છે કે સિંહનું બચ્ચું એ સિંહનું બચ્ચું છે, એ ઘેટું નથી. સમજાવે ને એટલે પેલા એ ત્રાળ પાડે, એટલે પેલું ઘેટાપણું ક્યાંય અદૃશ્ય થઈ ગયું. છે જ નહીં તો છે જ નહીં. સિંહના બચ્ચાના સિંહના જીન્સમાં ઘેટું ક્યાંથી આવે? એમ સચ્ચિદાનંદમાં જીવ ક્યાંથી આવે? સચ્ચિદાનંદ સચ્ચિત આનંદ, એમાં નાશ, જીવ એટલે નાશ, મર્યાદા, પરિચ્છિન્નતા, એ ક્યાંથી ઘૂસી જાય? ઇમ્પોસિબલ, અશક્ય છે. આ બતાવવું રહ્યું. એટલે મનને સત્યતા આપવાની નહીં. બ્રહ્મતા આજે મન ઉપર આધારિત થઈ ગઈ છે. એ કે માટે યોગીઓ વિવે છે સર્વ યોગીના અભય મનસ નિગ્રહ, મનને કાબુમાં લાવે તો જ અભય, તો જ આપણે જંગ જીત્યા, નહીં તો નહીં. દુઃખ ક્ષય, એ લોકોનો દુઃખનો ક્ષય પણ ક્યારે થાય? મન અનુકૂળ હોય ત્યારે. પ્રબોધશ્ચાપી, જ્ઞાન પણ ક્યારે લાગે? જ્યારે મનને સમાધિસ્થ કર્યું હોય ત્યારે એમ થાય બસ અહમ બ્રહ્માસ્મિ, મન વિરોધ નથી કરતું, મનનો વંટોળ ચાલતો નથી, ત્યારે એમ થાય હા જ્ઞાન છે, હું બ્રહ્મ જોડે છું, ત્યારે જ. બાકી નહીં. પ્રબોધશ્ચાપી, અને એટલી વાર શું લાગે? અક્ષયા શાંતિ રહેવે છે, નાશ ન થનારી મને શાંતિ પ્રાપ્ત, આવું માને. પણ ઓલ ધીસ ઇઝ ડિપેન્ડન્ટ અપોન, આ બધું શેના ઉપર આધારિત છે? મનોનિગ્રહ. મનોનિરોધ અધીનમ આત્મદર્શનમ, એમનું આત્મદર્શન કોના ઉપર આધારિત છે? મનનો નિરોધ. જો મનને શાંત પાડવાના ઉપાયો ભગવાન બી બોલે છે, બધું કે, પણ છેલ્લે એને સત્યતા તો નહીં જ આપવાની. એને સત્યતા નહીં આપવાની, એ મિથ્યા છે એ પણ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે મહદ અંશે મન સાત્વિક બન્યું હોય. મહદ અંશે મન સાત્વિક બને તો જ આ સમજાય, નહીં તો ન સમજાય. એટલે એને સાત્વિક તો બનાવવાનું છે, કોઈ પ્રશ્ન જ નથી. રજોગુણ વાળું મન, તમોગુણ વાળું મન આ સમજી જ ના શકે. પણ સાત્વિક મનને છેલ્લે એક જરો અવરોધ રહી જાય, જો આ ન સમજ પડે તો કે આ પણ સત્ય નથી, સાત્વિકતા પણ સત્ય નથી, એ પણ એક ઝીણો અવરોધ છે, એ પણ છૂટી જવો જોઈએ. એટલે એ વસ્તુ અહીં કહે છે. પણ એ કહે આપણને એ પહેલા ભાષ્યકાર બહુ સરસ વાત કરે છે. શું કહે છે? કે યેશામ પુનઃ બ્રહ્મ સ્વરૂપ જ્ઞાનીની વાત કરે છે. યેશામ પુનઃ બ્રહ્મ સ્વરૂપ વ્યતિરેકેણ રજ્જુ સર્પવત કલ્પિતમ એવ મનઃ. શું કહે છે? જેની પાસે કયું જ્ઞાન છે? બ્રહ્મ સ્વરૂપ વ્યતિરેકેણ મનઃ ઇન્દ્રિયાદિ ચન પરમાર્થતઃ વિદ્યતે. બોલો, જેને કયું જ્ઞાન છે કે બ્રહ્મથી અતિરિક્ત આ મન પણ નથી, આ ઇન્દ્રિયો પણ નથી, આ શરીર પણ નથી. અર્થાત જેને આ શરીર કહું છું એ પણ બ્રહ્મ, જેને આ મન કહું છું એ પણ બ્રહ્મ, જેને આ ઇન્દ્રિયો કહું છું એ પણ બ્રહ્મના આગંતુક સ્વરૂપ છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. કોની જેવી? તો બ્રહ્મએ આ બધું બનાવ્યું અને આ બધું બની ગયો? તો કે ના. કેવું? રજ્જુ સર્પવત કલ્પિતમ એવ. રજ્જુ ઉપર જેમ સર્પની કલ્પના છે, અને આવું હોય, કલ્પના થઈ ગઈ, પણ જે જાણે છે કે ખરેખર રજ્જુ સર્પ બન્યો નથી,
એ સર્પ જે દેખાય છે એ કોણ છે? રજ્જુ જ છે. સર્પ જે દેખાયો એ પણ કોણ છે? રજ્જુ છે. ભલે મિથ્યા પણ દેખાય છે ત્યારે શું છે? રજ્જુ. એમ આ શું માને છે? આ જ્ઞાન યેશામ પુનઃ, જે લોકો માટે બ્રહ્મ સ્વરૂપ વ્યતિરેકેણ, બ્રહ્મથી અલગ જુદી અસ્તિત્વ ધરાવનારું ઇન્ડિપેન્ડન્ટ મન નથી, ઇન્ડિપેન્ડન્ટ શરીર નથી, ઇન્ડિપેન્ડન્ટ ઇન્દ્રિયો નથી, અતિરિક્ત સ્વતંત્ર સત્તા ધરાવનારા જગત નથી, અહંકાર નથી, આ કશું સેપરેટ અસ્તિત્વ ધરાવનાર નથી. જેમ અહીંયા કહી શકીએ આપણે કે માટીથી અલગ ઘડો કઈ સ્વતંત્ર સત્તા ધરાવે છે? આમાંથી માટી લઈ લે, ઘડો જશે ક્યાં? જશે ક્યાં? એટલે જે માટી એવું જાણતી હોય કે આ ઘડો મારાથી અલગ નથી, જે રજ્જુ એવું જાણતું હોય, દોરડી જાણતી હોય કે મને બધા સર્પ કહે છે પણ હું સર્પ છું નહીં, એ સર્પથી બીવે? એ ન બીવે, જોનારો ન બીવે. જે જોનારો પણ રજ્જુને જાણે છે કે રજ્જુમાં સર્પ કલ્પિત છે, સર્પ નામની જુદી, રજ્જુથી જુદી હસ્તી કોઈ છે જ નહીં. સર્પ નામની જુદી હસ્તી નથી, રજ્જુથી અલગ. એને શું થાય? તેષામ બ્રહ્મ સ્વરૂપાણામ અભયમ મોક્ષાખ્યા. એને જે અભય છે એ કેવું છે? પૂર્ણ અર્થમાં. એનો પેલો મન ઉપર ડિપેન્ડન્ટ નથી, કારણ કે મન હોય તો એ શું કે છે? હું. આ વૃત્તિ ઉઠી એ પણ હું. જે પાણી જાણે, સાગરમાં પાણી છે એ જાણે, આ મોટું મોજું પણ હું, આ નાનું મોજું હું, આ વમળે હું, આ જે અંદર ઘૂમરી ખાતું હોય ને એ હું. એ પાણી ગભરાય, એ એવી અપેક્ષા રાખે કે આ પાણી, આ મોટું મોજું જતું રહે, નાનું મોજું જતું રહે, આ બધા જાય તો જ મારી શાંતિ થાય એવું કે? કારણ કે પાણી જાણે છે કે આ મોજા હું કોણ છે? હું છું. એમ અહીં પણ જે જાણે છે કે મારાથી અલગ આ મન કે આ કશું છે જ નહીં, એના માટે શું છે? અભય મોક્ષાખ્યા. એનું અભય પરમેનન્ટ, એ જેનો જ્ઞાનમાં જેનો મોક્ષ છે. અક્ષયા શાંતિ, અને એની શાંતિ કેવી છે? અક્ષયા, જવનારી નહીં. હા, મન ગમે એવા ડાન્સ કરે, એની શાંતિ કેવી રહે? અક્ષયા. અક્ષરમ ન ક્ષરતી, જેનો નાશ જ નથી થવાનો. જેમ પાણી જાણતું હોય કે સુનામી આવી તો એ ભલે આવી, એનાથી મને કઈ મારો નાશ નથી થવાનો. એમ જેને આ ખબર છે એ મનના કોઈ ગમતાણથી એને કોઈ તકલીફ જ નથી, હાનિ જ ના પહોંચે. એટલે કહ્યું ને કે એવા છે કે ધરતીકંપ થાય તો એને ચિંતા નથી, કશું થાય એનું મનનું કઈ હલે જ નહીં, મીન્સ કે એને ડર ના લાગે. ક્યારે? આટલું મિથ્યાત્વ સ્પષ્ટ હોય અને વિભૂતિ સ્પષ્ટ હોય કે આ મારી વિભૂતિ છે, આ હું છું, આનાથી ગભરાવાની જરૂર નથી. એને આ જતું રહે તો શાંતિ મળે એવું નથી. ઇન સ્પાઇટ ઓફ ધેમ શાંતિ, એ છે તો પણ શાંતિ. એટલે કે છે મોક્ષાખ્યા અક્ષયા શાંત સ્વભાવતઃ એવ સિદ્ધા. સ્વભાવથી સિદ્ધ થઈ. આ શાંતિ મેળવવા માટે એમને કઈ કરવાનું નથી. એ તું ખસ, તું આવ, ભગવાન નામ લેવા માંડી, જપ કરવા માંડી, તપ કરવા માંડી, પૂજા કરવા, આખી બસ આ કરવું જ પડે. એની જાતે થાય એ વસ્તુ અલગ છે, પણ ભયથી થાય. ના, મારી સ્થિતિ જતી રહે, મારે જ્ઞાન જાળવી રાખવું પડે, મારે પવિત્રતા જાળવી, આવા કોઈ ડર નથી. આ બધું સ્ટ્રગલ છે, આ બધી પણ સ્ટ્રગલ છે. જુઓ, આ દ્રષ્ટિ ઉત્તમ દ્રષ્ટિ કહેવાય. એને શું કહે? સ્વભાવતઃ એવ સિદ્ધા ન અન્ય આયત્તા. એને કઈ કરવાનું નથી. અન્ય આયત્તાનો અર્થ શું કરે છે? તો કે છે મનોનિરોધ અધીના. એને મનને, એની શાંતિ મનના નિરોધ ઉપર નભતી નથી.
મનના નિરોધ ઉપર એની શાંતિ નભતી નથી. એટલા માટે આવું તમે ક્યાં કહ્યું તો કે આગળ નોપચાર કથંચન ઇતિ અવોચામ, આગલા એક શ્લોકમાં આવું જેને જ્ઞાન છે નોપચાર એને કાંઈ કરવાની જરૂર નથી. કોઈ ક્રિયા કોઈ કશું કરવાનું, બધું પતી ગયું. જેમ કહ્યું ને નૈવ તસ્ય કૃતેન અર્થ, એ કંઈક કરે તો જ એનો અર્થ સિદ્ધ થાય, પ્રયોજન જીવનનો સિદ્ધ થાય એવું નથી રહ્યું. ન અકૃતે નેહ કશ્ય, ન કંઈ કરે ને ન કરવા પાછળ કોઈ પ્રયોજન નથી. જુઓ કેટલું સુંદર, કરવા પાછળ આધારિત નથી, કરવાથી પ્રયોજન સિદ્ધ નથી થતું. અને ન ના હું તો કરું તો ફસાઈ જાઉં એટલે હું કંઈ કરું નહીં, ખૂણામાં જતો રહું, એવું નથી. બધું એની જાતે જ થાય છે. એ તો સંપૂર્ણપણે કોઈ સંકલ્પ કરતો નથી. સર્વ સંકલ્પ સંન્યાસી. કોઈ સંકલ્પ માણસ ક્યારે કરે? કોઈ પ્રયોજન હોય એને કોઈ સંકલ્પ જ કરવાની જરૂર છે કે બધું પતી ગયું છે, હવે તો ઈશ્વરને આ ગાડી જેમ ચલાવી એમ ચલાવે, ઈશ્વરને જેમ કરવું એમ કરે. આવું છે. એટલે કે છે કે નોપચારક કથંચન, આ ઉત્તમ દ્રષ્ટિવાળાઓની વાત કરી. એને મનથી કે ઇન્દ્રિયોથી કે શરીરની કાંઈ પડી જ નથી. પડી નથી એટલે થાય ને એ બધી ક્યાંય એના માર્ગમાં આ બધી વસ્તુઓ અવરોધ કરતી બંધ થઈ ગઈ છે. ફ્રીડમ, મુક્ત, જીવન મુક્ત, આજીવન મુક્તિ. ये તું અન્ય પણ જે આવા નથી, અર્થાત જે આ દ્રષ્ટિ જેના જીવનમાં હજી આવી નથી એને હીન દ્રષ્ટિ કહેશે, મંદ મધ્યમ દ્રષ્ટિ કહેશે. એને બધું પકડી રાખવું પડે, બધું કરવું પડે. જ્યાં સુધી આ દ્રષ્ટિ માણસ સ્વીકારી ના શકે, અદ્વૈતનો સ્વીકાર પૂર્ણપણે, ત્યાં સુધી પેલું બધું ચાલુ રહે અને એનો અંત જ ના આવે. અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા, ત્યાં અસંગતા એટલે આ વિચારનો આ વૈરાગ્ય. વિચાર, આ આપણા વિચારની પદ્ધતિ એવી ધારદાર થવી જોઈએ કે આપણે આ સિવાયના બીજા બધી વસ્તુને ભ્રમ સમજીને કાઢી શકીએ. ધીસ ઇઝ નોટ ઓર્ડિનરી. આ ઓર્ડિનરી વસ્તુ જ નથી. આ ત્યાગની અવધિ, આ ત્યાગની અવધિ, આ જ્ઞાનની અવધિ, આ સાધનાની અવધિ. સાધના હોય તો આ કે આ વિચાર રૂપી શસ્ત્ર, આ બીજા કશાથી ના થાય. કુદાકૂદથી નહીં થાય. કુદાકૂદથી તો કુદાકૂદ કરવાની જ ટેવ પડશે. આવું છે, એની જ ટેવ પડે. એક વસ્તુને એક ઘરેણમાં મન જતું રહ્યું પછી ત્યાંથી જલ્દી બહાર નથી આવી શકતું. એટલે આ વિચારની આ આપણે વિચારની આ તીવ્રતા જોઈએ. કહ્યું ને કોણ અઘરું છે પણ સૂક્ષ્મદર્શી વિધિ, અગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અગ્ર અને અગ્રતા અને આ સૂક્ષ્મતા, અંતર્મુક્તા જોઈએ. આના માટે અંતર્મુક્તા. લોકો બહાર બધું બહુ કરી શકતા હોય પણ વિચાર કરવાનો વાળો હોય ને તો માથું ચડી જાય. કશું વાંધો, આપણે ટીકા નથી કરતા પણ આ કરવાનું છે. તમે કહો એટલા હું અપવાદ કરી નાખું, તમે કહો એટલા હું જપ કરી નાખું, મને અનુષ્ઠાન કહો, તમે કરોડો અનુષ્ઠાન કરી નાખે. સરસ, આપણે ના નથી કહેતા, બધું સુંદર છે પણ હજી આ સમજ નથી. એને વિચાર કહો, તું વિચાર કર તું કોણ છે. એકલો નહીં, શાસ્ત્ર પ્રમાણે તેને હું કરીશ એમ નહીં. તું સાંભળ અને એને બરોબર નિષ્ઠ થા, એ લાઈન ઉપર વિચાર કર. એકલો નહીં. જેવા આનાથી આગળ ગયા કે માણસ બીજી લાઈન પર ચડી જવાના. કારણ કે હજી એ આપણી બુદ્ધિની સ્ટ્રેન્થ નથી આવી કે આને પકડી શકે. આગળ તો સ્વભાવતઃ સ્થિરતા એવું નથી થયું એટલે આને વળગવું પડે. મહાન આમાં પણ જ્યારે આની પ્રાયોરિટી સમજાય તો માણસ આ કરી શકે.
બાકી કઈ બુદ્ધિના બીજા બધા ચારે બાજુ બાવાઝાડા જે જામી ગયા દ્વૈતના ભેદના એ કઈ જાય બાય નહીં, એ તો વધે. સમજ નહીં હોય તો વધશે, સમજ વગરે વધે. એટલે હવે એની વાત કરીએ. તું અન્ય કેવા ડિપેન્ડન્ટ થઈ જાય છે માણસ. જુઓ, જે હાથમાં આવે એમ નથી, જે વશમાં આવે એમ નથી, એને એના ઉપર અધીન બની જાય. એ વાત આવતા વખતે આપણે આ બહુ સમજવાની જરૂર છે. આ તો બહુ તીવ્ર સમજ માંગી લે. શું કારિકાકાર પણ ઉત્તમ સત્ય, ઉત્તમ સત્ય, ઉત્તમ દૃષ્ટિ. સમજો, આના સિવાય બધું કૃપણતા. આના સિવાય તો બધું કૃપણતામાં એમણે ગણી લીધું. કંજૂસાય બુદ્ધિ આ ન કર્યું તો બુદ્ધિની કંજૂસ રહી ગઈ, બુદ્ધિનો ઉપયોગ ના કર્યો, અને આ સમજ બીજા એકેય લોકમાં પ્રાપ્ત નહીં થાય. એ વાત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ